दोस्तों हूँ छूँ एलडी मकवाणा बोटाद दस्तक न्यूज़ में आपनु हार्दिक स्वागत है। दोस्तों आप जोई रह्या छो ते स्मशान गृहनी सामे खोजावाड़ी विस्तार शेरी नंबर 2 ना रहीशो तारीख 16/5/2024 ना रोज चीफ ऑफिसर ने संबोधीने एक अरजी आपेली है अने आ अरजी में बोटाद मध्य खोजानी वाड़ी स्मशान गृहनी सामे आवेल शेरी नंबर 2 में अमुक ईसमो द्वारा जाहेर रस्ता में गैरकायदेसर दबाण करेल होय दूर करवा बाबत आ लोकोनुं कहेवुं छे कि जय भारत छविने उपरोक्त विषय अनुसंधाने जणाववानुं कि अमो अरजदार उपरोक्त सरनामे रहीए छीए अने अमोना રહેણાંકના मकान बोटाद मध्य खोजानी वाड़ी स्मशान गृहनी सामे आवेल शेरी नंबर 2 में आवेला छे अने अमारा आ शेरी में रहता अमुक ईसमो द्वारा जाहेर रस्ता में दबाण करेल छे अने पोताना माल ढोर घेटा बकरा वगैरह राखी पतरानो शेड करी दबाण करेल छे अने तेओना दबाणना कारणे अमारा घर सुधी 4 व्हील वाहनों जई शकता नथी। तेमज आ व्यक्ति द्वारा सामेना भागे आवेल स्मशान गृह में आवता माणसों साथे पण पोताना त्या वाहन मूकवा नहीं तेम कहीने तेनी साथे अवरनवर झगड़ाओ करे छे अने अमोए रहीशो द्वारा आ दबाण दूर करवा जणावता तेओ अमारी साथे पण झगड़ो करता होय अने आ माथा भारे माणस होवाथी तेओनी सामे कोई फरियाद करता नथी अने जेथी अमारे दवाखाना कामे पण मोटुं वाहन अमारा घर सुधी आवी शकतुं नथी। तेओ द्वारा जाहेर में घरनी चीज वस्तुओं बहार मूकी अने अड़चण अने दबाण करेल छे तो आप साहेब आ बाबते रूबरू मुलाकात लई आ करेल दबाण दूर करवा अने तेनी सामे कायदेसरनी कार्यवाही करवा अमारा खोजावाड़ी विस्तारना शेरी नंबर 2 ना रहीशोनी नम्र अने शांतिपूर्वकनी मागणी से बोटाद दस्तक न्यूज़ एलडी मकवाणा बोटाद। तमारू नाम? सकीनाबेन अबूबकरभाई कारियणिया। अहीं हुं वांधो? अँ अमार रोड बनावવાનો वांधो जो काची से जमीन मच्छर माखियों बहु थाय छे छोकरा बीमार पड़े छे अमे बीमार पड़ी अमारा कटारे काची से अमे रोड बनावવાની मागणी मागवी छे अने अमारुं जे बे वचमां आवे तमारामां काढवा स्वीकार छे। बराबर डेमोलिशन કરવા માટે તમે સ્વીકાર છો ને તો નગરપાલિકાને આવેદન આપો શું જે તે સમયે અમારે ટાંકી નડતી હોય ગટર બધું સ્વીકાર છે બધા શેરીવાળા કહે છે સ્વીકાર છે પછી દિલ્યાસભાઈ કડગથરા अहीं हुं भेगा थया? અમે ભેગા એ માટે થયા છીએ અત્યારે અહીંયા ચોમાસાના લીધે આગળ પાણી ભરાણું છે અને ગંદકીના લીધે રોગચાળાના લીધે અત્યારે અમે આવેદનપત્ર આની પહેલાં પણ બોટાદ નગરપાલિકા ચીફ ઓફિસર ગોસ્વામી સાહેબને પણ આપેલું હતું અને પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહજી ગોહિલને પણ આપેલું હતું અને બોટાદના ધારાસભ્ય શ્રી 108 વિધાનસભાના ઉમેશભાઈ મકવાણાને પણ મારી રૂબરૂ સમક્ષ મેં આપેલું હતું અને આ રોડ બનાવે એવી અમારી માંગણી છે અને બહાર જે દબાણ કરેલ છે જે હાલવા અંદર સ્કૂલ વાહન પછી નગરપાલિકાનું જે કચરાનું વાહન પણ નથી આવી શકતું અને એ માટે અમે કીધું હતું કે ભાઈ આથી જે આગળ દબાણ કરેલ જે છે રોડ રસ્તા માટે અંદર વાહન નથી આવતું એ દબાણ હટાવો અને બહાર ટાંકી સંડાસ ને આવું બધું જે છે એ વસ્તુ હટી જાય તો રોડ બને તો અહીંયાથી કચરો ને બધું જતું રહે અને સ્વચ્છતા અભિયાનના લીધે જ્યાં નાના બાળ બચ્ચા છે એ માંદા ન પડે અને સ્કૂલ વાહન આવે પછી બાટલાની ગેસની બોટલની વાહન નથી આવતું નગરપાલિકાનો કચરો ઉઠાવવા વાહન નથી આવતું અને વિડીયો પણ મૂક્યો છે કે આગળ કેટલી ગંદકી છે એવી અમારી માંગણી છે અને વહેલી તકે રોડ બનાવે એવી માંગણી છે મેં ખુદ મારી જાતે જઈને નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ આવેદનપત્ર આપ્યું હતું અને લેખિતમાં આપ્યું હતું મેં સહી કરી હતી મારા સિટી મામલતદાર પછી પ્રાંત અધિકારી છે અને બોટાદ 107 વિધાનસભાના ધારાસભ્યશ્રીને પણ આપેલું છે કે અમારી માંગણી છે કે રોડ બનાવો અને બોટાદની શહેરની જનતાએ ખોબલે મત આપ્યા છે અને રોડ બનાવો એ અમારી માંગણી છે। આપે જે ચીફ ઓફિસરને અને મામલતદાર એમએલએ શ્રીને પ્રાંત સાહેબને એ બધાને જાણ કરી એને કેટલો ટાઈમ છે? એમને 4-5 મહિના જેવું થયા એનું મેં ટાઈપ કરાવી હતી એની મારી પાસે
પરચી પણ છે અને એમનો સિક્કો પણ સિટી મામલતદારે મને મારીને આપ્યો છે, એ પણ મારી પાસે છે. એની પછી કોઈ કાર્યવાહી કરવામાં ના, કોઈ પણ કાર્યવાહી નહીં. બીજા બધા આની પહેલા પછીના એરિયા છે એમાં રોડ રસ્તા બને છે. આ જૂનો એરિયો છે તોય રોડ રસ્તા નથી બનતા. અને આ મેન બોટાદ શહેરનું મુક્તિધામ આવેલું છે એકમાત્ર, એની સામેની ગલી છે. અને આવા આજુબાજુમાં જે રોજ 2-3 અંતિમ યાત્રા આવે છે એને પણ મુશ્કેલી વેઠવી પડે છે.